નમસ્કાર દોસ્તો, અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે, એટલે પૂરેપૂરો વિડીયો જોજો। પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આ ચેનલની અંદર મળતી રહે। આજે આપણે ખાસ વાત કરવાના છીએ। હાલમાં ચોમાસાનો સમય હાલે છે, એટલે જે કટોરાની અંદર તમે એક ટ્રીક લગાવશો તમારું કટોરું રિપેરિંગમાં જ નહીં જાય। હાલના સમયની અંદર શું બને છે કે ડિગ્રીએ જામ થઈ જાય છે। તળિયાના કારીગર હોય ને એના ડિગ્રી છે ને જામ થઈ જાય છે, ને પછી કારીગર શું છે અહીં ઓઇલ મેકે, પણ એમાં કોઈ ફાયદો થતો નથી। એટલે હું તમને એવી ટ્રીક દેખાડીશ 100% તમારો ફાયદો થાય, ને વિડીયોને ખાસ શેર કરજો। એટલે ઓલ ગુજરાતની અંદર આપણા દરેક રત્ન કલાકારના વિડીયો ઉપયોગમાં આવે, ને કારખાનાની અંદર આપણે જે ખોટો ખર્ચો લાગે એક નાની એવી વસ્તુ છે એ કરવાથી આપણું કટોરું જો બગડતું ન હોય તો આ 100% બધે શેર કરજો, એટલે બધાને કામની વસ્તુ છે। હવે હું પહેલાં તમને જો આપણે કોઈ પણ રત્ન કલાકારની ચોમાસું આવે એટલે આપણે કાઠ ચડે ને એટલે આ ડિગ્રી છે ને જામ થઈ જાય। આ પૂરો આ રીતે ડાસો પૂરો આવે નહીં, ઉતારે ને ડિગ્રી તો નહીં જામ થઈને છોટી જાય। એટલે બધા શું કરે કે આ ખીલો જે છે ને અંદરની સાઈડ, હવે આ જગ્યા પર બધા ઓઇલ મેકે, આની અંદર ઓઇલ મેકે, આ ડિગ્રી ખોલે એની અંદર ઓઇલ મેકે, પણ એમાં કોઈ જાતનો ફેર પડે નહીં। એટલે એની માટે તમારે શું કરવાનું છે કે ઓઇલ હું કહું ને એ જગ્યા પર તમારે ઓઇલ મેકવાનું છે। ને કોઈ પણ કંપનીનું કટોરું, આ કટોરું જે છે ને એ મારી કંપનીનું છે, પણ તમારે કોઈ પણ કંપનીના કટોરા તમે યુઝ કરતા હોય એ કોઈ પણ કંપનીના કટોરાની અંદર આ રીતે ટ્રીક તમે અજમાવજો, 100% ફાયદો થાય। એટલે હું તમને ખાસ ડિટેલમાં થોડીક જાણકારી આપી દઉં। હવે જો પહેલાં તમારે છે ને ઓઇલ લેવાનું છે। ઓઇલ જે છે ને એ સારું ઓઇલ નથી લેવાનું, હલકી બ્રાન્ડનું ઓઇલ હોય ને એવું નથી લેવાનું, સારું ઓઇલ લાવવાનું છે। ઉસી બ્રાન્ડનું ઓઇલ હોય એ ઓઇલ લેવાનું। પછી આ જગ્યા જો આ ખાસા જે છે ને, આ ખાસા આ જો બે બાજુના ખિસ્સા છે, અહીંથી અહીંયા ખીચો અહીંયા ને સ્પ્રિંગ, હવે આ જગ્યા જે છે ને આ જગ્યા પર ઓઇલ ઉતરશે। આ જગ્યા પર ઓઇલ ઉતરે એટલે અહીંથી વર્કિંગ કરશે। તમે અહીંયા જે મેકો છો ને ઓઇલ એનાથી કોઈ જાતનું વર્કિંગ ન કરે કટોરું, કટોરો આનાથી વર્કિંગ કરે। હવે આ જગ્યા જે છે ને એની અંદર કાટ આવી જાય, ચોમાસું આવે ને વરસાદની હિસાબે આ જગ્યા પર કાટ આવી જાય એટલે કટોરું વર્કિંગ કરતું બંધ થઈ જાય, ડિગ્રી પૂરી કામ ન આપે। એટલે તમારે આ બાજુ અહીંથી ઉપરથી અહીં ઓઇલ મેક દેવાનું છે, આ સાઈડ ઉપરથી છે ને અહીંયા ઉપરથી ઓઇલ થોડુંક મેક દેવાનું છે। આ કટોરાની અંદર આપણે ઓઇલ કરેલું છે એટલે ખાસ ધ્યાન રાખજો, આખા કારખાનામાં બધા તળિયા કટોરામાં ઓઇલ મેક દેજો। હું તમને તળિયા મથાળા પહેલ ત્રણેયની અંદર ટ્રીક શીખવાડીશ કઈ કઈ રીતે તમારે ફાયદો થાય। ચોમાસામાં કટોરો 101% રિપેરિંગમાં નહીં જાય, પણ ખાલી તમારે હું કહું એ વસ્તુનું તમારે ધ્યાન દેવાનું છે। હવે પહેલાં તમારે તળિયામાં છે ને આ સાઈડ ઓઇલ મેકવાનું, પછી આ સાઈડ આ બે જે સાઈડ છે ને એની બે બાજુ ઓઇલના ટીપા એક એક મેક દેવાના છે। ને ટીપા જે ઓઇલના મેકશો ને એ અહીંયા ઉતરી જાય અંદર, અહીંયા અંદર જે ઉતરશે ને અહીંયા ટીપા અંદર ઉતરી જાય, બરાબર? એટલે પૂરું કટોરું વર્કિંગ કરશે, કટોરું છે ને પૂરું વર્કિંગ કરશે। તમારી શું છે કે ડિગ્રી તમારે બરાબર કામ આપશે। એટલે ખાલી એટલું જ કરવાનું છે, એટલે તમારું કટોરું રિપેરિંગમાં નહીં જાય। ખાલી તળિયાન કટોરામાં બગડે ને તો અમુક સમય આ જે શક્કર છે ને એ જાય, બાકી તળિયાન કટોરામાં કોઈ જાતની મિસ્ટેક નહીં આવે। ડિગ્રીમાં જે પ્રશ્ન આવે છે ને એની માટે આ સોલ્યુશન છે, એની માટે સોલ્યુશન છે। ને અત્યારે આ જે પ્રશ્ન છે ને ચોમાસામાં જ આવ્યા, જે ડિગ્રી જામ થઈ જાય એવા બધા પ્રશ્ન ચોમાસાની અંદર આવે। એટલે આ બે જગ્યા પર ઓઇલ મેકી દેવાનું છે, ને થોડુંક અમથું અહીંયા આ હરિયાની અંદર આની અંદર મેક દેવાનું છે। પણ પહેલાં મેન વસ્તુ શું છે, અહીંયા ઓઇલ મેકશો ને પછી જ આનાથી ડિગ્રી આનાથી શું છે વર્કિંગ કરતું થાય। અહીંયા ઓઇલ મેકે કોઈ જાતનો ફાયદો ન થાય। મેન વસ્તુ શું છે આ બે બાજુથી ઓઇલ મેકશો એટલે વર્કિંગ કરશે, એટલે આને શું છે સ્પ્રિંગ છે ને આમ કટોરામાં વર્કિંગ કરાવે, એટલે આ ભાગ છે ને ડિગ્રીની પાછળ ધક્કો મારે, ઓલું કાટ આવી જાય એટલે ધક્કો મારતું બંધ થઈ જાય। બીજું કોઈ જાતનું કાંઈ મિસ્ટેક આવતી નથી કટોરાની અંદર। કટોરાની અંદર એક સામાન્ય મિસ્ટેક આવે છે, એટલે આ વસ્તુ કરજો, તમારા કારખાનાનું કટોરું રિપેરિંગમાં જ નહીં જાય। વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા ને ખાસ શેર કરજો, એટલે બધાને વિડીયો ઉપયોગમાં આવે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।